ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ 1 to 7 માં બધા જ નિયમો ઉદાહરણ સાથે શીખ્યા. હવે આપણે પાર્ટ 8 માં હાઉ ટુ ચેન્જ પેરેગ્રાફ ઓર ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું. મતલબ કે ફકરાને અથવા સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવો તે આપણે હવે શીખીશું. તો ફકરાને અથવા સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના નિયમો. નંબર 1, સૌ પ્રથમ આપેલ ફકરાને ધ્યાનથી વાંચો અને દરેક વાક્ય કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે નક્કી કરો. અહીં મોટે ભાગે રિપોર્ટેડ સ્પીચ RS જ આપેલું હોય છે, તેથી દરેક વાક્ય મુજબ યોગ્ય રિપોર્ટિંગ વર્બ RV જાતે બનાવી વાક્યની શરૂઆત કરો. એટલે કે સાદું વાક્ય હોય તો RV સાદા વાક્ય મુજબ બનાવો, પ્રશ્નાર્થ વાક્ય હોય તો RV પ્રશ્નાર્થ વાક્ય મુજબ બનાવો. આ રીતે દરેક વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતા ફકરો પૂરો થાય છે. હવે જો એક વ્યક્તિ એક કરતાં વધુ વાક્ય બોલતી હોય તો બીજા સાદા વાક્યને જોડવા માટે એન્ડ વત્તા બોલનારનું સર્વનામ વત્તા ધેન એડેડ ધેટનો ઉપયોગ કરવો. યાદ રાખજો કે જો એક વ્યક્તિ એક કરતાં વધુ વાક્ય બોલતી હોય તો બીજા વાક્યને જોડવા માટે જો બીજું વાક્ય સાદું હોય તો તેને જોડવા માટે એન્ડ વત્તા બોલનારનું સર્વનામ વત્તા ધેન એડેડ ધેટથી બીજું વાક્ય જોડવું. જો બીજું વાક્ય જવાબ હોય, પ્રશ્ન એટલે કે પહેલું વાક્ય પ્રશ્ન હોય અને બીજું વાક્ય જવાબ હોય તો એન્ડ વત્તા બોલનારનું સર્વનામ વત્તા આન્સર્ડ ધેટ અથવા રિપ્લાઇડ ધેટથી બીજું વાક્ય જોડવું. અને જો બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એન્ડ વત્તા બોલનારનું સર્વનામ વત્તા ફર્ધર આસ્કડથી બીજા વાક્યને જોડવું. વાક્યમાં ઓલ રાઇટ, ઓકે, સર્ટેનલી, વાલ વગેરે શબ્દો આપેલા હોય તો RVમાં વર્બ તરીકે એગ્રીડ વિથ વાપરવું અને આ શબ્દો કાઢી નાખવા. શું કરવું ભાઈ કે વાક્યમાં ઓલ રાઇટ, ઓકે, સર્ટેનલી, વાલ વગેરે શબ્દો આપેલા હોય તો રિપોર્ટિંગ વર્બમાં RVમાં એગ્રીડ વિથ વર્બમાં તરીકે વાપરવું અને આ શબ્દો કાઢી નાખવા. જો યશ સાદા વાક્યમાં આપ્યું હોય તો RVમાં વર્બ તરીકે એગ્રીડ અથવા ટોલ્ડ પોઝિટિવલી વાપરવું. શું યાદ રાખવાનું? યશ સાદા વાક્યમાં આપ્યું હોય તો RVમાં વર્બ તરીકે એગ્રીડ અથવા ટોલ્ડ પોઝિટિવલી વાપરવું. અને પ્રશ્નના જવાબમાં યશ વપરાયું હોય તો RVમાં રિપ્લાઇડ પોઝિટિવલી વાપરવું. પ્રશ્નના જવાબમાં યશ આપ્યું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી વાપરવું. જો નો સાદા વાક્યમાં વપરાયું હોય તો RVમાં વર્બ તરીકે ડિસએગ્રીડ અથવા ટોલ્ડ નેગેટિવલી વાપરવું. શું યાદ રાખવાનું? જો નો સાદા વાક્યમાં વપરાયું હોય તો RVમાં વર્બ તરીકે ડિસએગ્રીડ અથવા ટોલ્ડ નેગેટિવલી વાપરવું. નો પ્રશ્નના જવાબમાં વપરાયું હોય તો RVમાં વર્બ તરીકે રિપ્લાઇડ નેગેટિવલી વાપરવું. શું યાદ રાખજો? નો પ્રશ્નના જવાબમાં વપરાયું હોય તો RVમાં વર્બ તરીકે રિપ્લાઇડ નેગેટિવલી વાપરવું. જો ટૂંકમાં જવાબ આપેલો હોય તો ઉપરના પ્રશ્નનો ઉપયોગ કરીને આખા વાક્યમાં જવાબ લખવો. એટલે કે ટૂંકમાં જવાબ આપ્યો હોય તો પ્રશ્નનો ઉપયોગ કરીને આખા વાક્યમાં જવાબ લખવો. જો બોલનાર
ફરીવાર પ્રશ્ન પૂછતો હોય તો આરવીમાં વર્બ તરીકે અગેઇન આસ્કડ વાપરવું. યાદ રાખજો, જો બોલનાર ફરીવાર પ્રશ્ન પૂછતો હોય તો આરવીમાં વર્બ તરીકે અગેઇન આસ્કડ વાપરવું. જો પ્રશ્નાર્થ વાક્ય પછીનું વાક્ય વિધાન વાક્ય હોય તો આરવીમાં વર્બ તરીકે રિપ્લાઇડ કે આન્સર્ડ વાપરવું. જો પ્રશ્નાર્થ વાક્ય પછીનું વાક્ય વિધાન વાક્ય હોય તો આરવીમાં વર્બ તરીકે રિપ્લાઇડ કે આન્સર્ડ વાપરવું. વાક્યમાં આપેલા એન્ડ, બટ વગેરે વધારાના શબ્દો દૂર કરવા. વાક્યમાં આપેલા એન્ડ, બટ વગેરે વધારાના શબ્દો દૂર કરવા. જો એક જ રિપોર્ટેડ સ્પીચમાં આરએસમાં બે પ્રશ્નાર્થ વાક્યો હોય તો બંનેને જોડવા માટે એન્ડ અગેઇન આસ્કડ અથવા એન્ડ ફર્ધર આસ્કડ વાપરવું. શું યાદ રાખવાનું? જો એક જ રિપોર્ટેડ સ્પીચમાં આરએસમાં બે પ્રશ્નાર્થ વાક્યો હોય તો બંનેને જોડવા માટે એન્ડ અગેઇન આસ્કડ અથવા એન્ડ ફર્ધર આસ્કડ વાપરવું. જો વાક્યમાં રહેલો ભાવ દર્શાવવો હોય તો આરવીમાં નીચે મુજબ યોગ્ય ભાવ દર્શાવતા વર્બ વાપરવા. યાદ રાખજો કે જો વાક્યમાં રહેલો ભાવ દર્શાવવો હોય તો આરવીમાં નીચે મુજબ યોગ્ય ભાવ દર્શાવતા વર્બ વાપરવા. આમંત્રણનો ભાવ હોય તો ઇન્વાઇટેડ વાપરવું. માહિતી આપવાનો ભાવ હોય તો ઇન્ફોર્મ્ડ વાપરવું. ઉત્સાહનો ભાવ હોય તો રિપ્લાઇડ એન્થ્યુઝિએસ્ટિકલી વાપરવું. આજીજી કરવાનો ભાવ હોય તો બેક્ડ વાપરવું. પૂછપરછ કરવાનો ભાવ હોય તો ઇન્ક્વાયર્ડ વાપરવું. યાદ અપાવવાનો ભાવ હોય તો રિમાઇન્ડેડ વાપરવું. જિજ્ઞાસાપૂર્વક કહેવાનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા ક્યુરિયોસલી વાપરવું. માનપૂર્વક કહેવાનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા રિસ્પેક્ટફુલી વાપરવું. દ્રઢતાપૂર્વક જવાબ આપવાનો ભાવ હોય તો રિપ્લાઇડ ફોર્મલી વાપરવું. ચિંતાપૂર્વક કહેવાનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા એન્શિયસલી અથવા વરીડલી વાપરવું. આગ્રહનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા ઇન્ઝિસ્ટિંગલી વાપરવું. આગ્રહનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા ઇન્ઝિસ્ટિંગલી વાપરવું. બૂમ પાડવાનો ભાવ હોય તો શાઉટેડ વાપરવું. ફરિયાદનો ભાવ હોય તો કમ્પ્લેન્ડ વાપરવું. આશ્વાસન આપવાનો ભાવ હોય તો કન્સોલ્ડ વાપરવું. આનંદનો ભાવ હોય તો ટોલ્ડ વત્તા ચીયરફુલી વાપરવું. સજ્જનતાપૂર્વક કહેવા માટે ટોલ્ડ જેન્ટલી વાપરવું અને ઉત્તેજિતપૂર્વક કહેવા માટે ટોલ્ડ એક્સાઇટેડલી વાપરવું. વાક્યમાં સર કે મેડમ શબ્દ આપ્યો હોય તો આરવીમાં ટોલ્ડ કે રિપ્લાઇડ વત્તા વિથ રિસ્પેક્ટ વાપરવું. યાદ રાખજો, જો વાક્યમાં સર કે મેડમ શબ્દ આપ્યો હોય તો આરવીમાં ટોલ્ડ અથવા રિપ્લાઇડ વત્તા વિથ રિસ્પેક્ટ વાપરવું અને સર કે મેડમને કાઢી નાખવું. વાક્યમાં ડિયર શબ્દ આપ્યો હોય તો આરવીમાં ટોલ્ડ વત્તા લવિંગલી વાપરવું. વાક્યમાં ડિયર શબ્દ આપ્યો હોય તો આરવીમાં ટોલ્ડ વત્તા લવિંગલી વાપરવું અને ડિયર કાઢી નાખવું. વાક્યમાં સોરી શબ્દ આપ્યો હોય તો આરવીમાં એપોલોજાઇઝડ વાપરવું અને સોરીને દૂર કરવું. આ રીતે દરેક વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી સળંગ ફકરા સ્વરૂપમાં જવાબ લખતા ફકરો કે સંવાદ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાઈ જાય છે. હવે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીશું. મોનાલી, I watched a nice film today. What a film it is, said Mansi. What did you like the most in the film, said Monali. I only say
it is the best film. Go and watch it. Will you accompany me? said મોનાલી. તો અહીં મોનાલી અને માનસી વચ્ચે વાત થયેલી છે. પ્રથમ વાક્યમાં બોલનાર માનસી અને સાંભળનાર મોનાલી છે અને તે વિધાન વાક્ય છે. તો તેનો જવાબ થશે માનસી told મોનાલી that આઈનું શું થશે બોલો? સી વોચડનું હેડ વોચડ અને ટુડેનું ધેટ ડે થશે. તો ધેટ સી હેડ વોચડ અ નાઇસ ફિલ્મ ધેટ ડે. બીજું વાક્ય પણ માનસી જ બોલે છે અને તે ઉદ્ગારવાચક વાક્ય છે અને તેમાં વખાણનો ભાવ રહેલો છે. તો આરવી થશે એનું એન્ડ સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ મોનાલી. શું થશે આરવી બોલો? એન્ડ સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ મોનાલી. સંયોજક ધેટ આવશે અને વોટ આ ફિલ્મ ઇટ ઇઝનું વિધાન થશે ઇટ ઇઝ અ વેરી નાઇસ ફિલ્મ. તો એનું શું થશે? ઇટ વોઝ અ વેરી નાઇસ ફિલ્મ. પછીનું વાક્ય મોનાલી બોલે છે અને માનસી સાંભળે છે અને તે પ્રશ્નાર્થ વાક્ય છે. તેની રિપોર્ટિંગ મતલબ શું થશે? મોનાલી આસ્કડ માનસી. સંયોજક વોટ આવશે? ડીડ નીકળી જશે, યુનું સી થશે, લાઇકનું હેડ લાઇકડ થશે. તો જવાબ થશે મોનાલી આસ્કડ માનસી વોટ સી હેડ લાઇકડ ધ મોસ્ટ ઇન ધ ફિલ્મ. પછીનું વાક્ય માનસી જવાબ આપે છે અને મોનાલી સાંભળે છે અને પ્રથમ વાક્ય જવાબ છે અને બીજું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. તેમાં થશે માનસી રિપ્લાઇડ મોનાલી ધેટ સી ઓનલી શેનું થશે? સેડ ઇટ વોઝ ઇટ ઇઝનું થશે ઇટ વોઝ ધ બેસ્ટ ફિલ્મ અને બીજું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે એન્ડ સી સજેસ્ટેડ હર ટુ સંયોજક આવશે ટુ ગો એન્ડ વોચ ઇટ. પછીનું વાક્ય મોનાલી ફરી પ્રશ્ન પૂછે છે તો એને આરવી થશે મોનાલી અગેઇન આસ્કડ માનસી. વર્બલ ક્વેશ્ચન છે એટલે સંયોજક ઇફ આવશે, વિલ યુનું સી વુડ થશે અને મીનું હર થશે. તો જવાબ થશે મોનાલી અગેઇન આસ્કડ માનસી ઇફ સી વુડ એકોમ્પની હર. આ રીતે જુદા જુદા વાક્યોને પેરાગ્રાફ સ્વરૂપે નીચે મુજબ લખવાથી જવાબ બની જશે. તો એનો આન્સર છે આખા ફકરાનો માનસી ટોલ્ડ મોનાલી that she had watched a nice film that day and she exclaimed with praise to Monali that it was a very nice film. Monali asked Mansi what she had liked the most in the film. Mansi replied Monali that she only said it was the best film and she suggested her to go and watch it. Monali again asked Mansi if she would accompany her. ખ્યાલ આવી ગયો? હવે આપણે બીજો ફકરો લઈશું ડાયલોગનો. તો ફોરમ સેઝ I want to give you a nice gift. Gautam said, are you really thinking so? Forum said, let's go to gift shop for the gift to your choice. Gautam said, how nice of you are. તો અહીં ફોરમ અને ગૌતમ વચ્ચે વાત થઈ છે. પ્રથમ વાક્ય ફોરમ બોલે છે અને ગૌતમ સાંભળે છે અને સાદું વિધાન વાક્ય છે. તેથી આ મુજબ એનો જવાબ થશે. તો ફોરમ ટોલ્ડ ગૌતમ સંયોજક ધેટ આવશે. આઈ વોન્ટનું ફોરમ બોલનાર છે તો સી વોન્ટેડ થશે. ટુ ગીવ યુ સાંભળનાર ગૌતમ છે તો યુનું હિમ થશે. આ નાઇસ ગિફ્ટ. તો જવાબ થશે ફોરમ ટોલ્ડ ગૌતમ that she wanted to give him a nice gift. બીજું વાક્યમાં ગૌતમ એ ફોરમને પ્રશ્ન પૂછે છે, બરાબર. તેથી તેનો જવાબ આ મુજબ થશે. તો ગૌતમ આસ્કડ ફોરમ એ એનો આરવી થશે. સંયોજક ઇફ આવશે, આરયુનું સી વોઝ થશે. તો જવાબ થશે ગૌતમ આસ્કડ ફોરમ ઇફ સી વોઝ રિયલી થિંકિંગ સો. ત્રીજું વાક્ય ફોરમ બોલે છે
અને ગૌતમ સાંભળે છે અને લેટવાળું વાક્ય છે એટલે આ મુજબ એનો જવાબ થશે. તો ફોરમ સજેસ્ટેડ ટુ ગૌતમ સંયોજક ધેટ આવશે, લેટસનું ધે શુડ થશે અને યોરનું ઇઝ થશે. તો જવાબ થશે ફોરમ સજેસ્ટેડ ટુ ગૌતમ ધેટ they should go to gift shop for the gift of his choice. ચોથું વાક્ય ગૌતમ બોલે છે અને ફોરમ સાંભળે છે અને ઉદ્ગારવાચક વાક્ય છે અને વખાણનો ભાવ રહેલો છે, તેથી આ મુજબ તેનો જવાબ થશે તો કે ગૌતમ exclaimed with praise to forum. સંયોજક ધેટ આવશે, હાઉ નાઇસ ઓફ યુ આરનું વિધાન થશે યુ આર વેરી નાઇસ ઓફ, તો યુ આરનું થશે સી વોઝ, તો સી વોઝ વેરી નાઇસ ઓફ. આ રીતે બનાવેલ જુદા જુદા વાક્યોને પેરેગ્રાફ સ્વરૂપમાં લખતા જવાબ બની જશે. તો જવાબ થશે ફોરમ ટોલ્ડ ગૌતમ that she wanted to give him a nice gift. Gautam asked the forum if she was really thinking so. Forum suggested to Gautam that they should go to gift shop for the gift of his choice. Gautam exclaimed with praise to forum that she was very nice of. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને? આ રીતે ફકરા કે ડાયલોગને વાંચીને દરેક વાક્યના બોલનાર અને સાંભળનાર નક્કી કરો અને દરેક વાક્યની શરૂઆતમાં વાક્ય મુજબ યોગ્ય રિપોર્ટિંગ વર્બ આરવી જાતે બનાવી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. આ રીતે દરેક વાક્યને નિયમોનો ઉપયોગ કરીને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીને ફકરા સ્વરૂપમાં લખવાથી આપેલ ફકરો કે સંવાદ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાઈ જાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ફકરાને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા તે સંપૂર્ણ નિયમો સાથે સંપૂર્ણ થાય છે. તમે 100% ફકરાને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખી ગયા ને? પ્લીઝ લાઇક ધ વિડીયો, કોમેન્ટ ઇટ, શેર અધર સ્ટુડન્ટ. થેન્ક યુ વેરી મચ. Have a successful life ahead. Om Namah Shivaya.